જય એકલંગજી દર્શક મિત્રો, હું છું હેમંતવી ભટ્ટ. સ્વાગત છે આપ સૌ દર્શક મિત્રોનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ ઉપર. મિત્રો, હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે દાવડના વતની અને હાલ હિંમતનગર સ્થિત થયેલા એવા શ્રી ચંદ્રકાંત લાભશંકર ગોરધામના એક નાયક સાથે આપણે મુલાકાત કરી હતી અને એ એપિસોડ આપ સૌએ જોયો હતો. અને એ એપિસોડના અંતમાં મેં આપને વચન આપ્યું હતું કે હજુ પણ એક આપણા સમાજના મહાનાયકને હવે પડદા ઉપર લાવીશું. તો આજે એ દિવસ આવી ગયો છે. મિત્રો, આજના આપણા જે મહેમાન છે એમના નામથી કોઈ પણ વંચિત નહીં હોય એવું હું માનું છું. ભટમેવાડા બ્રાહ્મણ સમાજના દરેક વ્યક્તિ એમને કમસે કમ નામથી તો ઓળખતા જ હશે એવું હું માનું છું. આપણા સમાજમાં, ભટમેવાડા બ્રાહ્મણ સમાજમાં એ વ્યક્તિ એટલી બધી કાર્યરત છે અને એટલા બધા સેવાના કાર્યો કરે છે, લોકોને સમાચાર પહોંચાડે છે અને એ સિવાય પણ બીજા અનેક કાર્યો કરે છે, લગ્ન મેળા કરે છે અને ન જાણે કેટલી એક્ટિવિટી કરે છે, જેને લીધે આપણા સમાજને ઘણું બધી, આપણે એમ કહી શકીએ કે આપણા સમાજને એમણે એક સાથે લાવીને ઊભો કરી દીધો છે. અને એવા મહાન વ્યક્તિ, એવા મહાનાયક આપણા સમાજના શ્રી નીતિનભાઈ બી ભટ્ટનું હું હાર્દિક સ્વાગત કરું છું. નીતિનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર. હા, તો નીતિનભાઈ, ગયા વખતે આપણે મુલાકાત લીધી હતી આપની, લગભગ 1.5 વર્ષ પહેલાં. ત્યારે આપને ભટમેવાડા બ્રાહ્મણ સમાજ માટે કાર્ય કરવાની પ્રેરણા આપને ક્યાંથી મળી એ આપની પાસેથી જાણ્યું હતું. એ સિવાય આપે અનેક જે કાર્યો કર્યા હતા એના વિશે પણ આપણે એ લોકોને જણાવ્યું હતું. હવે આ વખતે જે વિષય છે એ થોડોક હટીને છે અને મારી પાસે જે માહિતી આવી છે તે પ્રમાણે અખિલ હિન્દ ભટમેવાડા બ્રહ્મ સમાજ ફેડરેશન ગાંધીનગર. તો આ ફેડરેશન એ શું છે, આ ફેડરેશન શું કાર્યો કરે છે, એ ફેડરેશનના કાર્યોમાં આપનું શું ઇન્વોલ્વમેન્ટ છે અને એ ફેડરેશનમાં જો મારા જેવા કોઈ વ્યક્તિ સભ્ય બનવા માંગતા હોય તો એના માટેની શું વિધિ છે, શું પ્રોસિજર છે, એ વિશે થોડો પ્રકાશ પાડો. અખિલ હિન્દ ભટમેવાડા બ્રહ્મ સમાજ ફેડરેશન ગાંધીનગર આ બધા સમાજોનો સમાજ છે. એમાં બધા સમાજો મેમ્બર છે, એટલે સમાજો એમાં સભ્ય થઈ શકે. આપણે ડાયરેક્ટ વ્યક્તિગત સભ્ય થવાનો કોઈ જોગવાઈ છે નહીં. આમાં ઘણા બધા સમાજો જોડાયેલા છે. આપણા જે નાના નાના ગામો છે, દરેક જગ્યાએ સમાજ છે, એ સમાજો આમાં જોડાયેલા છે. એના મુખ્ય 3 કામ છે. એક છે અનાજ સહાય યોજના, બીજું છે શિક્ષણ સહાય યોજના, ત્રીજું છે મૃત્યુ સહાય યોજના. આ ત્રણેય વિશે હું માહિતી આપવા માગું છું. સૌ પ્રથમ છે અનાજ સહાય યોજના, જેમાં જે અત્યંત ગરીબ છે, જેના પાસે અનાજના પૈસા નથી અથવા તો વિધવા છે, ત્યક્તા છે, આવકનો કોઈ સોર્સ નથી, એવા 50 ફેમિલીને દર વર્ષે 10,000 રૂપિયાનું અનાજ આપવામાં આવે છે. જેમાં વર્ષમાં 2 વખત 5-5 હજાર કરીને એમાં 4,000 રૂપિયાનું અનાજ અને 1,000 રૂપિયા રોકડા, એમ કરીને 5,000, અને એવી રીતે વર્ષમાં 2 વખત આપવામાં આવે છે. એવા 50 ફેમિલીને આપીએ એટલે 10,000 એક ફેમિલીના, તો 50 ફેમિલીના 5 લાખ રૂપિયા થાય. આટલું દાન આપણો સમાજ એમને કરે છે અને આ બધા સમાજો ભેગા મળીને આ કાર્ય કરે છે. તો આ કાર્ય ઉત્તમ રીતે ઘણા વર્ષોથી ચાલે છે. અને ગયા વર્ષે આપણા સમાજે 5 લાખ કરતાં પણ વધારે દાન આપેલું અને એ ખૂબ જ અનુકૂળ રહ્યું અને આપણે સારી રીતે એમને પહોંચાડી શકીએ. મારી અપેક્ષા છે કે આ અનાજ સહાય યોજનામાં આપણે બધા ફૂલની તો ફૂલની પાકડી, 500 રૂપિયા, 1,000 રૂપિયા, 5,000 રૂપિયા, જે બી યોગ્ય લાગે એ અનાજ સહાય યોજનાના નિમિત્તે ગાંધીનગરના અખિલ હિન્દ ભટમેવાડા બ્રહ્મ સમાજ ફેડરેશનને મોકલાવો, કે જેથી આ સેવા કાર્યમાં કંઈ અડચણ ન ઊભી થાય. અને આપણે 50 ફેમિલીથી પણ વધારે ફેમિલી એવા છે કે જેને જરૂરિયાત હોય પણ એ હાથ લાંબો કરી શકતા નથી સામાજિક ડરના કારણે. આપણે કોઈને જાણ ન થાય એ રીતે એમના ઘેર જઈને આ રાશન કીટ પહોંચાડીએ છીએ. એટલે એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. જે બી અસહાય હોય એ અમારો સંપર્ક કરે અને અમે એની તપાસ કરાવીશું
અને તપાસમાં યોગ્ય હશે તો એને પણ આ યોજનામાં જોડવામાં આવશે. એટલે બંને રીતે છે કે આવક કરવાની પણ છે અને જાવક માટે બંનેની ડિમાન્ડ છે. આ માટે વાય બી જોશી, યજ્ઞવલ્ક વી જોશી, એ દેરોલના છે, ખેડબ્રહ્મા દેરોલના. એમણે 11 લાખ રૂપિયા એમના મમ્મીના નામે આપેલા છે અને એનું ટાઇટલ એમના નામે છે. આ સિવાય બીજી યોજના છે શિક્ષણ સહાય યોજના, જેમાં પણ 11 લાખ રૂપિયા ગઈ સાલ જ વિભાકરભાઈ ચતુર્ભુજ ભટ્ટ એમણે ડોનેશન આપ્યું અને એમના નામે એ યોજના થઈ અને એ યોજનાના પ્રમુખ એ જ છે. અને એ યોજનામાં પણ આપણે કોઈ પણ અસહાય હોય, જેને આર્થિક તકલીફ હોય અને પૈસાની જરૂર હોય, ફી ના ભરી શકતા હોય, એવા સ્ટુડન્ટને વર્ષની 10,000 રૂપિયા સ્કોલરશીપ આપીએ છીએ. તદુપરાંત જો વધારે પૈસાની જરૂર હોય તો લોન પેટે પણ આપીએ છીએ, પણ એ લોન રિટર્નેબલ લોન છે. માની લો કે તમે કોઈ બેંકમાંથી લોન લીધી હોય અને એનું જે બી વ્યાજ થતું હોય એનું 50% વ્યાજ આપણું આ ફેડરેશન ભોગવશે અને 50% વ્યાજ તમારે આપવાનું. એટલે લોનના વ્યાજમાં 50% સહાય, અથવા તો તમે લોન ફેડરેશન પાસેથી લેશો તો એ તમારા નિયત કરેલા ટાઈમમાં હપ્તે તમારે રિટર્ન કરવાની રહેશે અને એનું જે બી વ્યાજ હોય એમાં 50% વ્યાજ માફ કરવામાં આવશે. એટલે આ ખૂબ સરસ યોજના છે, કારણ કે પૈસા આપ્યા પછી પાછા હાલવાનું કોઈ વિચારતું નથી, એવું ના થાય એટલા માટે એમાં કંઈક જામીન અથવા કોઈકની સહી લેવાની હોય છે અને જવાબદાર વ્યક્તિ એમાં સહી કરતા હોય અને જે તે સમાજના પ્રમુખ હોય, જે ગામના પ્રમુખ હોય એ એમાં સહી કરતા હોય છે અને એમને આપણે સહાય કરતા હોઈએ છીએ. આ યોજના પણ ખૂબ સરસ રીતે ચાલે છે. દર વર્ષે થોડી થોડી લોન પણ આપતા હોઈએ છીએ અને 10,000 સ્કોલરશીપ પણ આપતા હોઈએ છીએ. ઘણા સ્ટુડન્ટ એની લાભ લે છે અને મારું આહવાન છે કે જેટલા બી લોકોને તકલીફ હોય એ સંપર્ક કરે, વિભાકરભાઈનો ડાયરેક્ટ સંપર્ક કરે અથવા મારો સંપર્ક કરે અથવા ગાંધીનગરમાં જે સેક્રેટરી છે પ્રમુખ પ્રકાશભાઈ એમનો સંપર્ક કરે અને આ કામ પાર પાડી શકે એવું છે. એમાં કંઈ તકલીફની વાત જ નથી. ત્રીજી યોજના છે મૃત્યુ સહાય યોજના. મૃત્યુ સહાય યોજનામાં એવું છે કે શરૂઆતમાં 850 કે 1,000 રૂપિયા ભરવાના હોય છે અને દર વર્ષે જેટલા મરણ થાય એટલા ગુણ્યા 100, અને 5 મરણ થાય તો 500 રૂપિયા, બીજા વર્ષે 7 મરણ થાય તો 700 રૂપિયા, એટલા રૂપિયા આપવાના હોય છે. જે મેમ્બર થાય એને જ આપવાના હોય છે. અને એ બધા લોકો આટલા રૂપિયા આપે એમાં 700, 800, 750 જેવા મેમ્બરો છે, એ બધાના 100 રૂપિયા ભેગા થાય એટલે કેટલા બધા થાય? તો એ બધા ભેગા કરી અને આપણે જેનું મૃત્યુ થયું હોય, જે સભ્યનું મૃત્યુ થયું હોય એના ઘેર ચેક દ્વારા આપણે પહોંચાડીએ છીએ. એટલે ખૂબ મોટી સહાય એને મળી જાય છે. તો આ સહાય યોજના ખૂબ જ સરસ છે અને આમાં આપણે બધાએ મેમ્બર થવું જોઈએ. 800-1,000 રૂપિયા બહુ મોટી રકમ નથી અને એના દરેક ગામમાં સમિતિઓ બનાવેલી છે, એમનો સંપર્ક કરો, એનું એક ફોર્મ ભરવાનું હોય છે, ખૂબ જ સરળ છે. એમાં તમારા નોમિનેશન એટલે વારસદારનું નામ હોય છે, એની સહીને એડ્રેસ ને એ બધું હોય છે. તો સિમ્પલ ફોર્મ છે અને આમાં આપણા તમામ લોકો એમાં ભાગ લે અને 50 વર્ષથી ઓછી ઉંમરવાળા જ આમાં સભ્ય થઈ શકે છે. 50 વર્ષથી ઉપરવાળાને આપણે સભ્ય બનાવતા નથી. અને આ એક સેવા કાર્ય છે. આમાં લાભ લેવાની વાત નથી, સેવા કરવાની વાત છે કે તમારા 100 રૂપિયા તમે કોઈના બેસણામાં જશો ને આપશો તો કોઈ લેશે નહીં, પણ આ રીતે 100 રૂપિયા એ લઈ લેશે અને લાખ રૂપિયા જેવી રકમ એના હાથમાં આવશે. 80,000 લાખ જે બી હોય એ એને રકમ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આપણા ભટમેળા સમાજમાં ઘણા ગરીબ માણસો છે, એ બધા આમાં સભ્ય બને અને પૈસાવાળા હોય એ પણ બને. અને ઘણા લોકો તો આ જે ચેક આપવા જઈએ તે રિટર્ન કરી દે છે, એમના તરફથી દાન, આ યોજના એવી રીતે દાન લખાઈ દે. એટલે આવી સેવા ભાવનાનું જે વલણ છે આપણા ભટમેવાળા સમાજમાં ખૂબ સારું છે અને આને આપણે પ્રોત્સાહન આપીએ. આ જે યોજના છે એનું ટાઇટલ એટલે મુખ્ય ટાઇટલ આપવામાં બાકી છે. એના પણ 11 લાખ નક્કી કરેલા છે
અને જેને પણ આટલી સરસ યોજનાનું ટાઇટલ લેવું હોય તો એ અમારો સંપર્ક કરે, એને આપણે એનું ટાઇટલ આપી શકીએ. ખૂબ જ સરસ વાત છે. અખિલ હિન્દ ભટ્ટમેળા બ્રહ્મ સમાજ ફેડરેશને હમણાં નજીકના ભવિષ્યમાં લગ્ન મેળાનું આયોજન કર્યું હતું. એ પણ ખૂબ સરસ કર્યું. એમને ગાંધીનગર ખાતે આ 3જો લગ્ન મેળો કર્યો હતો અને ખૂબ જ સરસ કહેવાય એવી પ્રવૃત્તિઓ અખિલ હિન્દ ભટ્ટમેળા બ્રહ્મ સમાજ ફેડરેશન કરે છે. ખૂબ સરસ વાત કરી નીતિનભાઈ આપી. અને અખિલ હિન્દ ભટ્ટમેવાડા બ્રહ્મ સમાજ ફેડરેશન ગાંધીનગર એણે જે કાર્યો કર્યા છે અને જે કાર્યોમાં તેઓ કાર્યરત છે એ વિશેની માહિતી આપે પૂરી પાડી. અને હું આપ સૌને અત્યારે જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે આપ સૌને વિનંતી કરું છું કે આપના મંડળના જે પણ પ્રમુખ અને સેક્રેટરી હોય યા કોઈ પણ હોદ્દેદારો હોય એમના સુધી આ વાત પહોંચાડો. અને દરેક મંડળ, હું કહું છું કે ભારતમાં હોય કે ભારતની બહાર હોય, પણ આજે ગાંધીનગર તરફથી એક પહેલ થઈ છે તો બધા મંડળો આપણે એને સાથ આપીએ, આપણે બધા એમના કાર્યોમાં એમની સાથે જોડાઈએ. એમ ના વિચારીએ કે અમે મોટા છીએ એ નાના છે, અમે પહેલાંના હતા એ પછીના છે. એ બધું આપણે જે આપણા મનની અંદર અહમ છે એ છોડી અને આપણે બધા ગાંધીનગર સાથે આ એક શુભ કાર્યમાં જોડાઈએ એવી મારી અપીલ છે, નમ્ર વિનંતી છે. અને નીતિનભાઈ, બીજી પણ એક વાત તમે અગત્યની જે લગ્ન મેળાની કરી એમાં મને એ જાણવામાં ખૂબ જ રસ છે અને ચોક્કસ હું માનું છું કે આપણા દર્શકોને પણ એ જાણવામાં રસ હશે કે છેલ્લો લગ્ન મેળો જે ગાંધીનગર ખાતે થયો હતો એમાં આપની શું ભૂમિકા હતી અને એ લગ્ન મેળો જે થયો એના વિશેની થોડીક માહિતી આપો, આછી માહિતી આપો, જેથી લોકોને ખ્યાલ આવે કે આપણા સમાજમાં કાર્યો જે થાય છે એ કેટલા મોટા થાય છે અને એમાં કેટલી સંખ્યા હોય છે અને સંખ્યાબળની સાથે સાથે એની અંદર લોકોનું ઇન્વોલ્વમેન્ટ કેવું હોય છે. આ બધી માહિતી તમે કૃપા કરીને અત્યારે મને અને આપણા દર્શકજનોને આપો. જુલાઈ મહિનાની અંદર ગાંધીનગર ખાતે ભટ્ટમેવાડા બ્રાહ્મણ સમાજનો લગ્ન મેળાનું આયોજન થયું. લગ્ન પરિચય મેળો એટલે લગ્ન પહેલાં છોકરા અને છોકરી પોતાનું પ્રેઝન્ટેશન કરે અને એકબીજાને પસંદ કરે એના માટેનો મેળો. એટલે કે એમાં વાલી અને કેન્ડિડેટ ઉપસ્થિત રહે અને આનો પ્રચાર પ્રસાર 2 મહિના અગાઉથી જ કરતા હતા. જેમાં રાજસ્થાનના જુદા જુદા ગામોમાં અમે ગયા, ત્યાં પણ પ્રચાર પ્રસાર કર્યો. ગુજરાતના ઘણા બધા ગામોમાં સંપર્ક કર્યો, આપણી સમિતિઓ છે જ, એમણે પ્રચાર પ્રસાર કર્યો. અને એના કારણે જે ગાંધીનગરનો જે કાર્યક્રમ જે છે ખૂબ જ સફળ રહ્યો. એમાં 800 જણાની ઉપસ્થિતિ રહી અને લગભગ 350 કેન્ડિડેટ આવ્યા, જેમાંથી લગભગ 200 જેટલા જે સંખ્યા હતી એ રાજસ્થાનથી સ્પેશિયલ લગ્ન પરિચય મેળામાં ભાગ લેવા માટે આવી હતી. એટલે એ ખૂબ સિદ્ધિની વાત છે. અત્યાર સુધી શું ભટ્ટમેવાડા સમાજે ગુજરાતનું જ કાર્યક્રમો થતા હતા, પરંતુ આ લગ્ન પરિચય મેળામાં જરા અમે જોર લગાવી અને રાજસ્થાનમાં સાયક્લોનની પરિસ્થિતિ હોવા છતાં પણ અમે ગયા અને ગામ ગયા અને એને પ્રચાર પ્રસાર કર્યો અને ત્યાંનો પણ ઉત્સાહ સારો હતો. એ લોકોએ અમારું સ્વાગત ખૂબ સારી રીતે કર્યું અને એમને ઉપસ્થિતિ પણ સારી એવી રહી. આ લગ્ન પરિચય મેળામાં એ વખતે ઉમેદવાર સ્ટેજ પર આવે, 2 મિનિટ બોલે, પોતાનું નામ પરિચય વગેરે આપે, શું નોકરી કરે છે, શું પગાર છે અથવા કઈ જન્મ તારીખ છે, કયા ગામના નેટિવ છે, આવું જેને જે કહેવું હોય કે. અને પછી બીજો કેન્ડિડેટ આવે, પછી ત્રીજો કેન્ડિડેટ આવે. એ રીતે લાઇનસર બધા જ કેન્ડિડેટને સ્ટેજ પર આવવાનો મોકો આપવામાં આવ્યો. અને એ દરમિયાન ઘણા બધા અનુભવો થયા, સારા અનુભવો થયા. ઘણા લોકોએ ઉપસ્થિત નહોતા એમના વાલીઓએ પ્રેઝન્ટેશન કર્યું અને એમને પણ એલાઉ કર્યા અને ખૂબ જ સફળ લગ્ન મેળો થયો.
આ લગ્ન મેળામાં એસી હોલ રાખવામાં આવ્યો હતો અને એ 2 એસી હોલ રાખવામાં આવ્યા હતા. એકમાં જમણવાર થયો અને બીજા હોલમાં કાર્યક્રમ થયો. મોટા એલસીડી સ્ક્રીન ગોઠવવામાં આવ્યા હતા અને કોઈ પણ જાતની તકલીફ વગર ખૂબ જ સરસ રીતે લગ્ન પરિચય મેળો થયો અને આનો અમને આનંદ છે, આનો અમને ગૌરવ છે. અને આવો લગ્ન પરિચય મેળો દર વખત થાય, દર વર્ષે થાય, દર 2 વર્ષે થાય એ જરૂરી છે. વટમેળા સમાજમાં આજે 800થી પણ વધારે છોકરાઓ કુંવારા છે અને 200થી વધારે છોકરીઓ કુંવારી છે. એટલે આ ડેટાબેઝમાં મારા પાસે આટલું છે. હશે વધારે છોકરીઓ હશે નહીં, પરંતુ એટલા ડેટાબેઝમાં આપણા પાસે નોટેડ છે. અને એમના જ્યારે બી લગ્ન અથવા સગાઈ થાય ત્યારે એ મને જાણ કરે છે. એટલે એમનું નામ મારા ડેટાબેઝમાંથી હું ડિલીટ કરું છું અને નવા જેને લગ્ન કરવાના હોય એ લોકોના નામ એડ કરું છું. અને દર મહિને હું PDF ફાઇલ પબ્લિશ કરું છું અને એ PDF ફાઇલ આખા સમાજમાં ફેલાઈ જાય છે અને એનાથી ઘણા બધા લોકોના લગ્ન થાય છે. અત્યાર સુધીમાં 2013થી શરૂ કર્યા છે આ કાર્યક્રમ, તો 2013થી અત્યાર સુધીમાં 1900 કેન્ડિડેટે નામ નોંધાયું અને એમાંથી 900 કેન્ડિડેટના લગ્ન થઈ ગયા. તો આ એક મોટી સિદ્ધિની વાત છે. આ ખરેખર 4થો લગ્ન મેળો હતો, પરંતુ આવું દર વર્ષે થવો જોઈએ. આવી અપીલ મેં જાહેરમાં હોલમાં કરી તો રાજસ્થાનના ડૉક્ટર વિમલેશજી ઊભા થયા અને એમણે ડિક્લેર કર્યું કે આવતી વખતનો લગ્ન મેળો અમારા ખડકદા ગામમાં કરીશું અને અમે સહકાર આપીશું. તો આ વાતને બધાએ હોલમાં તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી છે. એટલે હવે પછીનો લગ્ન મેળો આપણે રાજસ્થાન જઈશું અને જે બી ઉમેદવારો બાકી છે એમના વાલી અને એ કેન્ડિડેટ એમાં આમંત્રિત છે અને સત્વરે અથવા અનુકૂળતાએ લગ્ન મેળો યોજાય એવી હું અપેક્ષા રાખું છું. નીતિનભાઈ, લગ્ન મેળો યોજાય અને ચોક્કસ વહેલી તકે યોજાય અને વધુમાં વધુ લોકો એ લગ્ન મેળામાં ભાગ લે. ખાસ કરી અને આપણા સમાજની જે બહેનો કુંવારી છે એ બધી આપણી સમાજની દીકરીઓને હું અપીલ કરીશ કે આપણા સમાજમાં પણ ઘણા સારા છોકરાઓ છે, ઘણા ભણેલા ગણેલા એવા સરસ મૂર્તિયાઓ છે. તો આપણે મનમાં એવું ના રાખીએ કે ભાઈ આપણા સમાજમાં સારા મૂર્તિયાઓ નથી અને એટલે આપણે બહાર જોવાનું જે વિચારીએ છીએ એના કરતાં આપણે સમાજમાંથી મૂર્તિયા શોધવાનું જો રાખીએ તો એ વધુ યોગ્ય રહેશે. કારણ કે જેથી કરીને આપણે જે સમાજની વ્યવસ્થા બનાવી છે એ વ્યવસ્થા વધુ વર્ષો સુધી અકબંધ રહે. અને એ સિવાય નીતિનભાઈ, હું આપને હજુ એક સવાલ એ પૂછવા માગું છું કે વચ્ચે હું જોતો હતો કે તમારા જે મેસેજ આવતા હતા વોટ્સએપ ગ્રુપમાં, એમાં વધારે કરી અને અમદાવાદના કંઈક ડેટાના બધા સમાચારો એમાં આવતા હતા કે ભાઈ બધા પોતપોતાના નંબરો મોકલે અને 500 જણાના નંબર થયા અને 700 જણાના નંબર ભેગા થયા ને એ બધું એકચ્યુઅલી શું હતું, એ આપ શું કરતા હતા અને શા માટે કરતા હતા એ વિશે થોડો પ્રકાશ પાડો તો જેથી કરીને આપણા દર્શકોને ખ્યાલ આવે. કારણ કે દર્શકો પણ ઘણીવાર જે છે, મને પણ વોટ્સએપમાં ઘણીવાર મેસેજ આવતો હતો કે આ નીતિનભાઈ આ બધા આંકડા છે ને મોકલે છે. તો ભાઈ મેં કીધું કે હવે હું જ્યારે પણ નીતિનભાઈને મળીશ ત્યારે હું એમને પૂછી લઈશ અને આજે સમય આવી ગયો છે તો કૃપા કરી અને એ વિશે થોડો પ્રકાશ પાડો. અમદાવાદ ખાતે વટમેળા જ્ઞાતિનું એક છાત્રાલય છે જેનું નામ છે જ મુ મહેતા વટમેળા છાત્રાલય, જે નવરંગપુરામાં આવેલું છે, જેને ખૂબ જ જૂનું છે અને ઐતિહાસિક છે અને આપણું સૌથી પહેલી પ્રોપર્ટી જેને કહેવાય એ પ્રોપર્ટી ગણાય. તો એ પ્રોપર્ટીમાં ઘણા બધા સભ્યો બનાવેલા છે. એમાં અત્યારે 2755 સભ્યો છે. એ સભ્યોનું યાદી છે. એટલે 1990થી શરૂ કરીને અત્યાર સુધીમાં આટલા બધા મેમ્બરો બનેલા છે અને એમાં ડેટાબેઝનું જરા કરેક્શન કરવાનું હતું એ કામ મેં ઉપાડેલું છે. એમાં અત્યાર સુધીમાં લગભગ 550 ડેટાને મેં અપડેટ કરી દીધા છે અને તમારા બધાના સહકારથી જ થયા છે આ કામ. એમાં મેં એક ઓનલાઈન ગૂગલ ફોર્મ બનાવેલું
જેમાં નામ, એડ્રેસ, જન્મ વર્ષ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ફક્ત આટલી જ વસ્તુઓ માગેલી. અને એ બધાએ પોતાની જે બી માહિતી હતી એમાં ઓનલાઈન ભરી. તો જેનાથી આ જૂનું જે લિસ્ટ છે એમાં નવા ફોન નંબર આવી ગયા, જૂના લિસ્ટમાં નવા એડ્રેસ આવી ગયા, અને અપડેટ કરવું વારંવાર દર 3 વર્ષે કરવું જોઈએ. પરંતુ આ લગભગ 30 વર્ષે થયું. એટલે ખૂબ જ જૂના એડ્રેસો છે, જેમાં લેન્ડલાઇન નંબરો, ફોન નંબર હોય, અથવા તો ફોન નંબર બિલકુલ ના હોય, અને એડ્રેસો પણ ખૂબ જૂના હતા. અને એવા 216 ઉમેદવારો તો એવા શોધ્યા કે જે ઓલરેડી એક્સપાયર થઈ ગયા છે, એમના નામ રિમૂવ કરવા પડે. અને એ રીતે ડેટાબેઝ અપડેટ કરવો એ પણ વખતો વખત થવું જોઈએ. એટલીસ્ટ દર 4 વર્ષે 3 વર્ષે તો થવું જ જોઈએ, અથવા તો સતત કાર્યક્રમ હોવો જોઈએ કે જેમાં ડેટાબેઝ અપડેટ કરવાનું એક પ્રાવધાન હોય, કોઈ એક જવાબદાર વ્યક્તિ હોય એ આ કરે. કારણ કે એક હાથે થાય તો એ ડેટાબેઝ સારામાં સારો મેન્ટેન થાય. જો આમાં શું છે, ડેટાબેઝની ડેટા એન્ટ્રી ઓપરેટરો બદલાતા રહ્યા અને એના ડેટાબેઝનું કોઈ ધ્યાન આપ્યું નહીં, અને એના કારણે આ મુશ્કેલી ઊભી થઈ. અને એમાં અપડેટ તો ક્યારે કરે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે. એટલે ઇલેક્શન આવતું નહોતું અને અપડેટ થતું નહોતું, અને લોકોની ફરિયાદ છે કે અમને તો છાત્રાલયમાંથી કોઈ પત્ર વ્યવહાર થતો જ નથી, આમ છે તેમ છે. પણ એ બધા કારણો જુદા છે અને એ કોસ્ટલી છે. આજકાલ શું, પોસ્ટમાં કંઈ બી વસ્તુ મોકલવી તો એ પહોંચતી જ નથી, કુરિયર કરવું પડે. એક કુરિયરનો ચાર્જ 20 થી 30 રૂપિયા થતો હોય છે. હવે 3000 મેમ્બર હોય તો કેટલો બધો ચાર્જ થાય. અને વાતમાં કંઈ સાર ના હોય, ભાઈ નવરાત્રિના ગરબા રાખ્યા છે અને તમે આવજો. હવે આટલા મેસેજ કરવા માટે 60-70 હજાર રૂપિયા ખર્ચ કરે છાત્રાલય, તો એટલું ડોનેશન તો આવતું નથી. તો માહિતી છાત્રાલય કેવી રીતે આપે? અચ્છા, માહિતી આપવા માટે મોબાઈલ નંબર જોઈએ, મફત માહિતી આપવા માટે ઈમેલ આઈડી જોઈએ. તો એ 2 વસ્તુ મેં નવા ડેટાબેઝમાં એડ કરી અને 550 જણાએ પોતાની માહિતી આપી. એટલે હવે પછી ઈમેલથી અને વોટ્સએપથી આપણે દરેકને માહિતી પહોંચાડી શકીશું. અને મારી નમ્ર વિનંતી છે કે જે બાકીના જે છે, જેમણે અપડેટ નથી કરાયો ડેટા, એ અપડેટ કરાવે. અને ઓનલાઈન આપણે ફોર્મ બહાર પાડેલું છે, એમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એટલું આપવાનું છે. એ સિમ્પલ વસ્તુ છે, દરેકે આપવું જોઈએ અને દરેક આપશે એવી મને આશા છે. નીતિનભાઈ, આ ડેટા વિશેની જે માહિતી આપે પૂરી પાડી, અને એ જે કાર્ય આપ કરી રહ્યા છો અત્યારે, ખાસ કરીને જમ્મુ મહેતા ભટમેવાળા છાત્રાલય અમદાવાદ માટે, એ ખરેખર ખૂબ જ સરાહનીય કાર્ય છે અને ખૂબ જરૂરી કાર્ય છે. એની સાથે સાથે અમુક વાતો થોડીક આપણને ખૂંચી જાય એવી પણ છે કે 30 વર્ષ સુધી ડેટા અપડેટ નહોતા થયા અને 2755 મેમ્બરને મેસેજ નહોતા પહોંચતા. એટલા માટે, કારણ કે ખર્ચો કુરિયર તો બહુ વધારે થઈ જતો હતો. તો એના માટે કદાચ જો મંડળે કંઈક રસ્તો કાઢી અને લોકો સુધી સમાચાર પહોંચાડવાનું ચાલુ રાખ્યું હોત તો એ કદાચ વધારે આનંદની વાત થાત. જો કે એ બધી હવે જૂની વાતો છે. હવે આપણે આગળની દિશામાં જોવું જોઈએ. ભૂતકાળમાં જે થઈ ગયું તે થઈ ગયું. અને અમદાવાદમાં રહેતા દરેક મેમ્બરને મારી અપીલ છે, કદાચ ભૂલચૂકથી આપણને અત્યાર સુધી જો પત્રિકાઓ નથી મળતી તો એનું જે પણ કદાચ આપના મનમાં મન દુઃખ હોય તો એને એક સાઈડ ઉપર રાખીને આપણે સમાજ માટે કાર્ય કરવાનું છે. આપણે સમાજ માટે એકઠા થવાનું છે. આજે સમાજનો કારભાર કોઈ બીજાના માથે છે, કાલે આપણે માથે પણ આપણે લેવો પડશે અને આપણે નવયુવકોને પણ તૈયાર કરવા પડશે. તો એના માટે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું, અમદાવાદમાં રહેતા ભાઈઓ બહેનોને, કે આપ નીતિનભાઈને સહકાર આપો અને જે પણ કોઈ આપનો ડેટા છે એ નીતિનભાઈને આપો. એમાં એમણે ગૂગલ ફોર્મ આપ્યું છે, એ ફોર્મ તમે ભરો અને વહેલી તકે નીતિનભાઈને ફોર્મ ભરીને પાછું આપો, જેથી કરીને ડેટા અપડેટ કરવામાં એમને સરળતા રહે. અને જે પણ કોઈ કદાચ આપને મંડળ માટે આપણા મનમાં કદાચ કંઈક ક્યાંક ખોટ આવી હોય તો એને ભૂલાવીને અત્યારે નીતિનભાઈને આપ સહકાર આપો, જેથી કરીને આપણે વળી પાછા સારી રીતે કાર્યરત થઈએ. તો નીતિનભાઈ, આપની પાસેથી જે માહિતી મળી આજે, અને ઘણું બધું લોકોને જાણવા મળ્યું, અને
હું આપ સૌને અપીલ કરું છું કે આપણે દરેક વ્યક્તિએ દરેક સભ્યએ જે પણ મંડળ સાથે સંકળાયેલો હોય તે મંડળ માટે પોતાનાથી બનતી સેવા આપવી અને ખાસ કરીને કદાચ આપણને એવું લાગે ક્યારેક કે કાર્ય બરાબર નથી થઈ રહ્યું તો એનો વિરોધ કરવા કરતાં એ કાર્યમાં આપણી શું જરૂર છે એ જરૂરિયાત આપણે પૂરી પાડીએ અને આપણા મંડળોને આપણે લગાતાર વિકસાવતા જ રહીએ એવી મારી આપને સૌને એક અપીલ છે, નમ્ર વિનંતી છે એક નાના ભાઈની. અને એ સાથે જ આપણે આજનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને નીતિનભાઈ બી ભટ્ટ, આપ અત્યારે ઈસરોમાં જોબ કરો છો અને ઘણા લોકોને ખબર નથી, તો એ લોકોને હું એ વાત એક જણાવવા માંગુ છું કે ઈસરોની અંદર તો ઘણા બધા અલગ અલગ વિભાગો હોય છે. એટલે તમે ઈસરોમાં જઈને કદાચ એમ પૂછો કે ભાઈ નીતિનભાઈ બી ભટ્ટને ઓળખો છો, તો એમનું જે ડિપાર્ટમેન્ટ છે એ જ એમને ઓળખતું હોય, બાકીના લોકો કદાચ ના ઓળખતા હોય, એવું થાય છે. કારણ કે ઈસરોના ઘણા બધા વિભાગ છે. હવે નીતિનભાઈ જે વિભાગમાં કામ કરે છે એમાં એમણે કેમેરા પસંદ કરવાનું જે છે, કેમેરા સિલેક્ટ કરવાનું, કેમેરાની ક્વોલિટી કેવી હોવી જોઈએ એ એમણે પસંદ કરવાનું અને આગળ એમણે જણાવવાનું હોય છે, ફોરવર્ડ કરવાની હોય છે માહિતી. હમણાં આપણે જે સાંભળ્યું હતું ચંદ્રયાન-3 વિશે, એ ચંદ્રયાન-3માં જે કેમેરા ગોઠવાયા હતા, જે ત્યાંથી બધા સીન કેપ્ચર કરવાના હતા, જે ફોટાઓ લેવાના હતા, જે વિડીયો લેવાના હતા, એ બધાના કેમેરા જે છે એ નીતિનભાઈ બી ભટ્ટની ટીમે પસંદ કર્યા હતા. કારણ કે ત્યાંનું વાતાવરણ કેવું છે, 14 દિવસ સુધી ત્યાં રાત હોય છે, તો એ સમયે પણ એ કેમેરા બરાબર કામ કરવા જોઈએ. તો એના વિશે એની ક્વોલિટી હોવી જોઈએ, એની ગુણવત્તા શું હોવી જોઈએ, બધી માહિતી એમણે પૂરી પાડવાની હોય છે. એ કેમેરા એમણે સિલેક્ટ કરવાનો હોય છે. બહુ મોટી જવાબદારીનું કામ છે. તો એ સાથે જ નીતિનભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશથી અને ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ વતીથી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.